સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી. છોડી લીધો સાંડલો ને પૂરી લીધો હેતો થઈ ગયા મસ્ત ના રેડી. આ મસ્ત રેડી થઈને ક્યાંય બીજે જવાનું છે નહીં, શાક નથી એટલે મેં કીધું એક શાક લઈ આવો. નીચે ઉતરી એટલે શાક વાળા ભાઈ અમારા શેરીમાં જ લારી લઈને ઉભા હતા એટલે 1 કિલો શાક લઈ લીધું. એટલી જ વારમાં નરેશનો ફોન આવ્યો કે મારું પાર્સલ આવ્યું, ફટાફટ આપણી શેરીમાં જા. પછી હું આવી તો ભાઈએ મને પાર્સલ આપ્યું પણ ઓટીપી રૂમે આવીને મેં કોબી સુધારી નાખી. અરે મારે કોબીનો સંભારો કરવાનો હતો, ભીંડાનું શાક કરવાનું હતું. સંભારો સડે તો મારે ભીંડો લૂસવાનો હતો, ધોઈને મૂક્યો હતો એટલે મેં કીધું ભીંડો લૂસી નાખું. બપોરા કરીને નવરા થયા તો ખુશીબેન નરેશના ખોળામાં ઘરી ગયા. અરે એમાં એવું છે, એના મોટાબા નવો ગોળો લેવા તો ખુશાલી બેને ગોળો ઘા કરી દીધો કે મમ્મી મોટાબા લાવ્યા ને એવો ગોળો લે. મેં કીધું મોટાબા ભલે ને ગોળો લાવ્યા તે હું કામ ગોળો પડ્યો. અરે મેં મમ્મી ધક્કો મારી દીધો, હાલ તને બતાવું. આજ કમેન્ટમાં તમારી ઘરે કોઈ ગોળા પડે એવું છે કે? વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ. બાય બાય.